હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. મિત્રો, આપણે મળીએ છીએ જીપીએસસી પ્રીવિયસ યર ક્વેશ્ચન સિરીઝમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન સાથે. મિત્રો, આજનો પ્રશ્ન માત્ર એક એમસીક્યુ નથી, પરંતુ ભારતના સર્વોચ્ચ ન્યાયાલયની એક એવી સત્તા વિશે છે જે છેલ્લા ઘણા વર્ષોથી ચર્ચામાં રહી છે. મિત્રો, જો તમે જીપીએસસી, યુપીએસસી, જીએસએસબી, ક્લાસ 1-2 અથવા કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ, કારણ કે આપણે આ વિડીયોમાં માત્ર એમસીક્યુનો સાચો જવાબ લઈને નથી આવતા, પરંતુ એક સમગ્ર કન્સેપ્ટને ક્લિયર કરીએ છીએ. ચાલો તો આજનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે, ભારતના મુખ્ય ન્યાયાધીશની સત્તાઓ અંગે નીચેના પૈકી કયું વિધાન બંધારણીય તથા ન્યાયિક પ્રથા મુજબ યોગ્ય છે? એ. મુખ્ય ન્યાયાધીશ સર્વોચ્ચ ન્યાયાલયના તમામ ન્યાયાધીશોની નિમણૂક એકલા કરી શકે છે. બી. મુખ્ય ન્યાયાધીશ સંસદના કોઈપણ અધિનિયમને સ્વયં રદ કરી શકે છે. સી. મુખ્ય ન્યાયાધીશ માસ્ટર ઓફ ધી રોસ્ટર તરીકે ન્યાયાલયમાં મામલાઓની વહેંચણી અને બેન્ચોની રચના કરવાની સત્તા ધરાવે છે. ડી. મુખ્ય ન્યાયાધીશને રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે, પરંતુ તેમની પાસે કોઈ સ્વતંત્ર બંધારણીય સત્તા નથી. મિત્રો, તમને જે જવાબ સાચો લાગે તે કમેન્ટમાં જણાવો. ચાલો આપણે આ પ્રશ્ન પાછળનો સંપૂર્ણ કન્સેપ્ટ સમજીએ. સૌથી પહેલા સમજીએ કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એટલે કોણ? તો ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના વડાને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અથવા CJI કહેવાય છે. આ વ્યક્તિ માત્ર એક જજ નથી, પરંતુ સમગ્ર સુપ્રીમ કોર્ટના પ્રશાસનિક વડા પણ છે. CJIની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. પરંતુ એક મહત્વની વાત, ઘણા વિદ્યાર્થીઓ એવું માને છે કે CJI એટલે સૌથી શક્તિશાળી વ્યક્તિ અને તેઓ જે ઈચ્છે તે કરી શકે. હકીકતમાં એવું નથી. તેમની દરેક સત્તા બંધારણ અને ન્યાયિક પરંપરાથી નિયંત્રિત થાય છે. એટલે પરીક્ષામાં તેમની સત્તાઓ અંગે ખૂબ પ્રશ્નો પૂછાય છે. ચાલો હવે તેમની મુખ્ય સત્તાઓ સમજીએ. 1. ન્યાયિક સત્તા. CJI મહત્વપૂર્ણ બંધારણીય કેસોમાં ભાગ લે છે. જો કોઈ મહત્વનો કેસ હોય તો કોન્સ્ટિટ્યુશન બેન્ચ રચવામાં આવે છે. તેમાં કયા જજ હશે તે નક્કી કરવામાં CJIની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. 2. કોલેજિયમ સિસ્ટમ. જ્યારે સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના જજોની નિમણૂક થવાની હોય ત્યારે કોલેજિયમ ભલામણ કરે છે. CJI કોલેજિયમના વડા હોય છે. પરંતુ યાદ રાખજો, CJI એકલા કોઈ જજની નિમણૂક કરતા નથી. અંતિમ નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. આ ખૂબ મહત્વની બાબત છે, જેને ખાસ નોટ કરી લેવી. 3. પ્રશાસનિક સત્તાઓ. સુપ્રીમ કોર્ટનું રોજિંદુ સંચાલન પણ CJI કરે છે. કોર્ટનો વહીવટ, બેન્ચની રચના, કેસોની વહેંચણી વગેરે તેમની જવાબદારી છે. અને અહીંથી જ આવે છે આજનો સૌથી મહત્વપૂર્ણ શબ્દ, માસ્ટર ઓફ ધી રોસ્ટર. આ શબ્દ ઘણી વખત તમે સમાચારમાં સાંભળ્યો હશે અને ઘણીવાર પરીક્ષાઓમાં પણ પૂછાય છે. માસ્ટર ઓફ ધી રોસ્ટરનો સીધો અર્થ થાય છે કોર્ટના કેસોનું સંચાલન કરવાનો અધિકાર. એક ઉદાહરણથી સમજીએ. ધારો કે સુપ્રીમ કોર્ટમાં આજે 300 નવા કેસ આવ્યા છે, તો પ્રશ્ન થાય કે કયો કેસ કઈ બેન્ચ સંભાળશે, કયા જજ સાથે કયા જજ રહેશે, કોન્સ્ટિટ્યુશન બેન્ચ ક્યારે બનાવવી, ક્રિમિનલ કેસ કોણ સંભાળશે, ટેક્સ કેસ કોણ સંભાળશે. તો આ બધું નક્કી કોણ કરે છે? જવાબ છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. આ સત્તા જ માસ્ટર ઓફ ધી રોસ્ટર તરીકે ઓળખાય છે. આ સત્તા શા માટે મહત્વપૂર્ણ છે? તો આ સત્તાનું મહત્વ છે કારણ કે કેસ એલોકેશન જ નક્કી કરે છે કે કયો કેસ કયા જજ સમક્ષ જશે. એટલે આ સત્તા ખૂબ જ મહત્વપૂર્ણ અને જવાબદારીપૂર્ણ માનવામાં આવે છે. ભારતના સુપ્રીમ કોર્ટે પણ અનેક ચુકાદાઓમાં સ્પષ્ટ કર્યું છે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ઇઝ ધ માસ્ટર ઓફ ધી રોસ્ટર. આ વાક્ય પરીક્ષામાં સીધું પૂછાઈ શકે છે. હવે પાછા ફરીએ આપણા પ્રશ્ન તરફ, જેમાં ઓપ્શન એ છે, મુખ્ય ન્યાયાધીશ સર્વોચ્ચ ન્યાયાલયના તમામ ન્યાયાધીશોની નિમણૂક એકલા કરી શકે છે. આ ઓપ્શન ખોટો છે, કારણ કે તેઓ માત્ર કોલેજિયમનો ભાગ છે. ઓપ્શન બી, મુખ્ય ન્યાયાધીશ સંસદના કોઈપણ અધિનિયમને સ્વયં રદ કરી શકે છે. તો આ ઓપ્શન પણ ખોટો છે, કારણ કે જ્યુડિશિયલ રિવ્યુની આખી બેન્ચ કરે છે. ઓપ્શન ડી, મુખ્ય ન્યાયાધીશને રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે, પરંતુ તેમની પાસે કોઈ સ્વતંત્ર બંધારણીય સત્તા નથી. તો આ વિકલ્પ પણ ખોટો છે, કારણ કે રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે એ સાચું છે, પરંતુ CJI પાસે કોઈ સ્વતંત્ર સત્તા નથી તે ખોટું છે, કારણ કે માસ્ટર ઓફ ધી રોસ્ટર સહિત અનેક વહીવટી અને ન્યાયિક સત્તાઓ CJI પાસે છે. તો આપણો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન સી. મુખ્ય ન્યાયાધીશ માસ્ટર ઓફ ધી રોસ્ટર તરીકે ન્યાયાલયમાં મામલાઓની વહેંચણી
અને બેન્ચોની રચના કરવાની સત્તા ધરાવે છે અને આ જ વિધાન બંધારણીય તથા ન્યાયિક પ્રથા મુજબ સંપૂર્ણપણે યોગ્ય છે. તો મિત્રો, જો તમને આ પ્રકારના કન્સેપ્ટ બેઝ PYQ એનાલિસિસ ગમતા હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને વિશારદ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આગળ વધતા રહો, વાંચતા રહો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.